तो चलो फ्रेंड्स आज अमी बनावવાનું છે ચિકનના લોલીપોપ। તો આ ચિકન છે ને એ અમે લેવા હતા ગઈકાલે ઓલામાંથી લીડલમાંથી। તો આજે આનો વાળો એવો છે તો આને હું છે ને હવે ખમારી નાખું ને ક્લીન કરી અને તમને બતાવું પછી। તો ચલો આજે આપણે બનાવીએ લોલીપોપ। તો ચાલો હું ચિકનના લોલીપોપ પેલું કરી નાખું પરફેક્ટ રીતને એની શેપ આપી દઉં બધી કાપીને। તાજો બે ખાવા બેઠી ગેસ પનીર ને નાર આ ખાવા આવી ગયો બીજો નાજે બને છે અહીંયા ટાંગા ગુલગુલિયા બનાવે હે શું બનાવસ ગુલગુલિયા લોલીપોપ ચલો ગુલગુલિયા કહેવાનું હતું તો જો આલા હું કે ભાઈ કૌવા બિરયાની આ કૌવા બિરયાનીના ટાંગા બનાવે છે અહીંયા અનિલ કેટલા મસ્ત એનો શેપ આવે છે ગોટા બને તો જો આપણા કેટલા મસ્ત ઓલું થઈ ગયા છે લોલીપોપ બનીને। જો તો આવી રીતના ચિકનના લોલીપોપ બનાવી નાખવાના। પછી આને હું ફ્રાય કરું ને પછી તમને બતાવું ત્યારે બહુ મસ્ત દેખાય। તો આવી રીતના છે ને તે માઉસ કાઢી નાખવાનું। ચલો હવે આને છે ને મેરિનેટ કરી નાખીએ આપણે। તો ચાલો હવે આને છે ને આપણે ધોઈ નાખીએ ધોઈને પછી આને મેરિનેટ કરી નાખીએ। આપણા લોલીપોપ ધોવાઈને રેડી થઈ ગયા છે મેરિનેટ કરવા માટે કરીને। તો હવે મેરિનેટ આપણે કરી નાખીએ। તો આ હારાને બધી છે ને મેં કાપવા મૂકી દીધું હતું। તો આ હમણાં ધનિયા કાપી નાખ્યા, આમાં લસણ છે અને આમાં અદરક છે। કટિંગ છે આ કટિંગ શેપ છે, સ્પેશિયલિસ્ટ કટિંગ માટે રાખેલો છે। તો કોઈને પણ જરૂર પડે તો આને કટિંગમાં બોલાવી લેવાનો। અને આ મેં ચિકનના લોલીપોપ લઈ લીધા છે તો એને હવે આપણે મેરિનેટ કરવા માટે કરીને છે ને એ મસાલા બધા લઈ લીધા છે। આ સ્પ્રિંગ ઓનિયન પણ કાપી નાખી બાકી છે નાની તો હેલો ફ્રેન્ડ્સ આપણે હવે મેરિનેટ કરવા માટે ઘણા બધા મસાલા લઈ લીધા છે હવે। તો આ 1 ચમચી આ 2 ચમચી મસાલો નાખ્યો છે। આ છે કારા મરી એ જાજા નાખવા નથી વધારે તીખું જાય। નમક ટેસ્ટ મુજબ આપણે નમક નાખી દઈએ। આ છે હળદર, આમાં આપણે અદરક લસણ નાખી દઈએ। આ છે શેઝવાન ચટણી, આ ઘરે બનાવી છે હાથેથી। ઘરે કોને બને તમે બનીશ શેઝવાન શેઝવાન જેવો સ્મેલ આવે છે। હા એ આ ઓલામાં ઈ જ નાખે બધા તો આપણે લોલીપોપ માટે શેઝવાન પછી અલગથી બનાવીશું ને એની હા જરાક ગરમ કરીને પછી ને હમણાં આના કે ખાવા લોલીપોપ એ ગ્રેવી બનાવવાનું છે ને। એ આ શેઝવાન બનાવી પડીએ ને। આ છે ગરમ મસાલો। દીશું તું ખાવાનું છે લોલીપોપ? બેસીને આપણને ના દીશું ને આપવાનું નથી, આપવાનું છે। જો ગેસ બધી મસાલા નખાઈ ગયા છે પ્રોપર। તો હેલો ફ્રેન્ડ્સ જો આમાં મરી મસાલો નાખી દીધો છે। આ અડધી ચમચી નાખેલી છે, આ અડધી નાખેલી છે, આ બે નમક ટેસ્ટ મુજબ અને આ અડધી ચમચી નાખેલી છે અને આ અડધી ચમચી નાખી છે અને આ અડધી ચમચી નાખી છે અડધર। અને આ છે શેઝવાન ચટણી, આ ઘરે બનાવેલી છે। તો આ ચટણી મેં છે ને 1 ચમચી જેટલી નાખી દીધી છે અને આ બધી એ જ્યારે એની ગ્રેવી બનાવી ને ત્યારે એમાં નાખવાનું છે। તો આપણે આને હવે મિક્સ કરી નાખીએ। આ ચિકન લોલીપોપ મિક્સિંગ થાય છે। ચલો હવે આમાં 2 ઈંડા નાખી દઈએ। આજે મને ખાવાનો શોખ થયો છે લોલીપોપ, ઇન્ડિયન ટેસ્ટની ઇન્ડિયન ટેસ્ટ। વિંગ્સ તો તળીને ખાઈ લીધા આઈના, હવે ઇન્ડિયાનો ટેસ્ટ કરીએ। મેંદો 4 ચમચી અને આ કોર્નફ્લોર 4 ચમચી, જરૂર પડે એ પ્રમાણે આપણે 4 ચમચી નાખીશ તો પછી જરૂર પડે તો નાખવો પડે। એને મિક્સ કરવાનું નહીં। ઓહો દિશાને ખાવાનું નથી હો, દિશે તારે ખાવાનું નહીં તો ના તારે ખવાય નહીં, તને તાવ સેરસ ને? હા જો તાવ સેરસ ને તને જોજે
શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ? આ ખવાય નહીં ક્યાં શરદી થઈ ગઈ? નાકમાં. થઈ ગઈ છે ને? હા હવે તને ખવાય ને જો શરદી થઈ ગઈ જો હેંડા આવે જો. તો જો આ છે લાલ કલર, આપણે રેકડીમાં જે ખાવા જાય ને એટલે લાલ લાલ લોલીપોપ દેખાય ને ત્યાં નથી દેખાય. તો આ હું કલર નાખું છું આમાં. એ હમણાં રંગ બદલીએ જો મિક્સ થાય એટલે જો બદલો રંગ. જો જો કલર બદલો ને આપણે એમ કહીએ કે આ તો લાલ આપણે બનતા નથી કે આ કલર થી બને. આ કલર નાખો ને લાલ યા કલર. છે લાલ કલર. જો લાલ બની ગયા ને. જો ગઈસ લાલ લાલ થયા ને. જો આખા લાલ લાલ થઈ ગયા. હવે આ જ્યારે તરાય ને ફ્રાય થાય ને પછી વધારે colour કંકુ ને સાંડલા કર્યા લોલીપોપ ને. આમાં આ તો લાલ થઈ જાય. આ તો સૌ કૂતરું અહીં બેઠું છે. શું ખાવા બેઠું છે? લોલીપોપ. તને તો આજે ઘરમાં કરે ને આજે લોલીપોપ એનો પપ્પા બનાવીશ ને અહીંયા. એટલે એને શાંતિ વળે નહીં કે આને કઈ પડી હોય નહીં, આને કઈ ખાતા આવડતું નથી. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે હવે છે ને વિંગ્સ લોલીપોપ રેડી છે તારવા માટે કરીને. આ તેલ પણ આપણું થઈ ગયું છે. જો જો લાલ એને છે લાલ ને આવી રીતના એલું કરીને પછી આવી રીતે થોડું થોડું ફેરવી લેવાનું આનું. તો શું છે કે નીચે આપણે મૂકીએ ને સોટે નહીં. સોટી ની ની. જો ગઈસ આમ મૂકવાના બધી આમાં તળાઈ છે ના લાલ લાલ લોલીપોપ. જો તો ખોરી બધી લાલ રહેશે ને તમારી જોશ તો. હવે જોતા એને લાલ જતી હા આમ મોઢાથી પાણી આવેલા સાથે વરંગવાળાના લોલીપોપ હે જટીના. તો જો આપણા છે ને હવે આટલા જ રાખવાનો છે કારણ કે ફરાવામાં પ્રોબ્લેમ થાય. થોડા થોડા એટલે બરાબર પાકે. હા આટલો ઘણો છે હજી એટલે આપણે 3 કે 4 કરવું પડશે. ફેરવો તો ખરી લાલ લાલ થયા છે કે નહીં? હા ઇન્ડિયા જેમ જ થયા છો જીજો. જો જો આપણે રેકડી ખોલી નાખીએ. રેકડી ખોલી નાખી એ શું કે હિલિંગ રોડ ઉપર આપણે ખોલી નાખીએ રેકડી હે. જો ઇન્ડિયા જેવા આપણે ઇન્ડિયામાં થાય ને એવા લોલીપોપ લોલીપોપ ખાવા હોય આવી જાઓ ખાવા લોલીપોપ. પ્રોપર ઇન્ડિયા જેવા છે હો લાલ લાલ જીજો. એટલે હવે હું શેફ બની ગયો છે. હા તો જો આ પકાઈ ગયા છે. હવે એને કાઢી લઈએ. ઇન્ડિયા જેવા લોલીપોપ બની ગયા છે હો. હા ઇન્ડિયન સ્ટાઇલમાં કાઢી લઈને હવે સો જો ગાઈસ ઇન્ડિયાના લોલીપોપ મસ્તથી બની ગયા છે. આ શેઝવાન ના એના ઉપર ચાટ મસાલો નાખવાનો આપણે ઇન્ડિયામાં નાખીએ ને એવી રીતે. ચંકી ચાટ મસાલો એના ઉપર નાખીને ખાવાની ને હજા આપણા મોઢામાંથી પાણી થયેલા છે મારે તો. એક ઘર તો ખાઈ ગયો હજી. એક ગાણ તો ખવાઈ ગયો ને. હજો એક ગાણ બાકી છે હજી એક ગાણ આમાં તળાઈશ. અમારે તરવાળો કુક આવી ગયો બીજો પાછો હિન્દુ વાર્તા થાય બધી એટલે મારે આવું એટલે અમે ઊંધું વાર્તા હતા સીધું કરવા આવી ગયા. તો ચલો આપણા લોલીપોપ તરાઈને રેડી થઈ ગયા છે. જો આ લોલીપોપને છે ને આપણે ગ્રેવીવાળા બનાવવાના છે અને આ લોલીપોપ છે ને એને આમ ડ્રાય જ રાખવાના છે. ચલો તો આને આપણે ગ્રેવી બનાવી નાખીએ અને પછી તમને બતાવું કેવા ગ્રેવીવાળા બને છે. જો એના માટે કરીને મેં છે ને હવે આ ડુંગળી રેડી છે અને આ છે ધાનિયા અને અહીંયા છે થોડી કોબી લીધી છે અને આ છે ડુંગળી ગ્રીન ઓનિયન છે આ. તો એ પણ મેં છે ને વાપરી નાખું. આમાં અદરક સોરી લસણ આમાં અદરક છે ના એ સોસ છે આપણા. તો આપણે તવી ચડાવી દીધી છે. હવે તેમાં તેલ નાખી દઈએ થોડું થોડું. તો આ આટલી ચમચી મેં છે ને તે અદરક લસણ નાખી દીધું છે. આ અદરક છે ને ઓલું લસણ હતું. આ કોબી નખાઈ ગઈ અને ડુંગળી બધી ભેગું નખાઈ ગયું. તો આ છે શેઝવાન ચટણી. આમાં ડાર્ક સોસ નાખી દીધું છે અને આ છે વિનેગર. આ છે ચીલી સોસ અને આ છે ટમેટા કેચઅપ. તો આમાં છે કોર્નફ્લોર નાખી દઈએ.
અને થોડુંક નમક નાખી દઈએ. તો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે, એની ગ્રેવી. તો આ લોલીપોપ લઈ આવ્યો છે અહીંયા, તો લોલીપોપ એમાં નાખી દઈએ. તો સુગંધ આવે છે ઇન્ડિયાની રેકરીની છે મસ્તીની. ઓ ધનિયા નાખી દઈએ હવે. અને આ છે સ્પ્રિંગ ઓનિયન. તો આ આપણી ડીશ બનીને રેડી થઈ ગઈ હવે ખાવા માટે કરીને. આપણા ડ્રાય લોલીપોપ છે ને, તો એમાં ધનિયા છાંટી દઈએ. અને આ છે ઓનિયન. તો આપણા લોલીપોપ બનીને રેડી થઈ ગઈ છે. આ છે ડ્રાય અને આ છે ગ્રેવીવાળા. જો કેટલો મસ્ત આમ ડિઝાઇન ઓલું દેખાય છે. આમ સુગંધ તો સારી આવે છે. ખાવાની એમ થઈ છે કે આખી ખાઈ લઈએ આપણે.